તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેમ તો આપણે બ્લોગ ઉતારવાનું કરી દીધું છે ચાલુ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે જાવી છે રસોડામાં, બા શું જમવાનું બનાવે છે તે આપણે જરાક સરસ ભાત બની ગયા છે, પુલાવ પણ બફાઈ ગયા છે. એટલે આ જમવાનું બનાવવાનું મગ ભાત ને રોટલી અને વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે આપણે બેઠા છીએ ફળિયામાં. અને આજે આપણા ગામમાં માતાજીનું નોમ છે, ભાદરવાની નોમ છે, એટલે છે ને આજે આખા ગામમાં માતાજીનો રક્ષા માટેનો દોરો જે સૂતરનો બાંધ છે ને એ આપણે હમણાં વિડીયોમાં બતાવશું. આખા ગામ ફરતો માતાજીની ચોકી બાંધ છે, તો વિડીયોમાં એન્ડ સુધી જોઈજો. અમારો બ્લોગ કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શ્રીફળ વધી રહ્યો? હા, પ્રસાદ લઈ આવી, માતાજીને શ્રીફળ પગે લાગી, પ્રાર્થના કરી. આજ તો નોમ છે ને જવણીમાં. અરે શણગારે કેવું મસ્ત હાઈ ક્લાસ. હમણાં ગામ પછી ઓલું ગામ ઉતારશે ને, પછી આ બધી ધારાવાડી દેશે. પ્રસાદી લઈ પ્રસાદ છે જોગણીમાં. હા, બા જોગણીમાંની ભભૂતિ લઈ અંદર કરી દેશે. રક્ષા કરીએ. અત્યારે સાંજની રસોઈમાં બહાર કે સાંજે ને પૂરણપોળી બનાવી છે, તો બહાર જો અત્યારે પૂરણપોળી બનાવે છે. આમાં જો આ બા દાળ ને આને બાફી લેવાની દાળ ને, પછી એની આરે છે ને એલચી ખાંડી અને ગોળ અને આ મિક્સ કરી દેવાનો. આવી રીતે આ પૂરણ તૈયાર થઈ જાય. હવે આવી રીતે આપણે આ રોટલીને વણી લેવાની છે. તમારે જો શીખી લેવી પડે તો જો બા લાઈવ પૂરણપૂરી બનાવે છે. જોજો પરિવારમાં મસ્ત બની જશે. જો આવી રીતના બનાવવાની. આ પૂરણ આમાં નાખી દીધું ને, હવે પછી આને આપણે સરસ મજાને આમ વણી લેવાની છે આવી રીતે ભેગી કરીને. આ શીખવાય મળે, જોવાય મળે બધું. પછી તળવાની ઘીમાં ને ઘી રોટી મૂકે ને અને સરસ મજાને તળી ચોખા ઘીમાં તળી લેવાની. સરસ જ લાગે, તમે ખાવ ને બહુ મજા આવે. તમને છોકરા બહુ ભાવે. હવે વણી લેવાની થોડીક આમ બા. પછી તેલ ઘીમાં તળીને અને ગરમા ગરમ તમે જો પૂરણપૂરી અહીંયા વણી નાખી અને અહીંયા બાજુ ઘીમાં તળે પૂરણપૂરી મસ્ત હો. ચોખા ઘીમાં તળી લેવાની. બનાવવાની પૂરણપૂરી તૈયાર. તેલથી નહીં અને પછી ખાવાની ગરમા ગરમ. બહુ મજા આવે ભાઈ, સ્વાદ બહુ મજા આવશે. છોકરાઓને બહુ વાલી બહુ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે પૂરણપૂરી. તો જો જમી કરીને થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે ધાબા ઉપર, કેમ કે હવે માતાજી ધારાવાળી દેવાની છે ને અત્યારે નીકળશે, લાઈવ તમને બતાવશું. તો અત્યારે વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. બા પણ જય શ્રી રામ. હવે આ ગામની પરંપરા એવી છે, મધેસરા ગામની, આ ઉત્તર ગુજરાત કહેવાય એટલે અમે કાઠિયાવાડ છે. એટલે હું આ મારી દીકરીને ઘરે હાલ હવે બધું જો ઢોલ આખા ગામની વસ્તી એ જોગણીમાં અહીંયા જાય પ્રસાદ લઈને, જેની શક્તિ પ્રમાણે શ્રીફળ, સુખડી, લાપસી અને પેંડા જે કાળ ધરે. અને આખા ગામ ફરતી દૂધની ધારાવાડી અને સૂતરનો દોરો એ ગામનું રક્ષણમાં જોગણી સ્વયં કરે છે. અને અત્યાર સુધી કોઈ આ ગામમાં હાની માં જોગણી આવા દેતા નથી. સર્વ પરિવાર આનંદ મંગલમાં રહેશે એવું આ પરંપરા છે. તો જય જોગણીમાં. તો જો માતાજીની ધારાવાળી આપે છે. બા અહીંયા ઊભા છે જો દર્શન કરવા, અહીંથી નીકળશે આમાં.